નવસારી જિલ્લાના રાજકારણમાં જોવા મળ્યો છે ગરમાવો, જ્યાં ચૂંટણી પહેલા અમુક સીટ પર ભાજપની બિનહરીફ જીત થઈ છે। ભાજપની બિનહરીફ જીત સામે કોંગ્રેસના શાબ્દિક પ્રહાર સામે આવ્યા। કોંગ્રેસના શાબ્દિક બાણ સામે ભાજપનો વળતો જવાબ પણ સામે આવ્યો છે। કોંગ્રેસના નેતાઓ પર જનતાને વિશ્વાસ નથી તેવું ભાજપનું કહેવું છે। કોંગ્રેસને જ પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી તેવું ભાજપ કહી રહ્યું છે। આપને જણાવી દઈએ, નવસારી જિલ્લામાં 6 તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થતા ભાજપની 50થી વધુ બેઠકો પર બિનહરીફ જીત થઈ ચૂકી છે। જે બાદ હવે બંને પક્ષે સામસામે આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે। નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે આરોપ લગાવતા કહ્યું કે ભાજપ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યું છે। કોંગ્રેસના ઉમેદવારોને પણ કોઈ કિંમતે પીછેહટ કરાવી રહ્યા છે। ત્યારે સામે પક્ષે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે વળતા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને જ પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી। નવસારી મહાનગરપાલિકામાં 2 સીટ જે બિનહરીફ આવી એ અમારી ક્ષતિના કારણે આવી છે। બાકીની વાત રહી જે તાલુકા જિલ્લાઓમાં જે પ્રક્રિયા ચાલે છે ભાજપ તરફથી, એ લોકોની નામર્દાનગી કહેવાય। એટલા માટે આટલી મોટી પાર્ટી છે, એનો આગેવાન વિશ્વગુરુ છે, સેન્ટ્રલમાં ગવર્મેન્ટ છે, સ્ટેટમાં છે, અહીંયા છે, તો એ લોકોએ જો વિકાસની રાજનીતિ કરી હોય આટલા વર્ષો, તો એ લોકોને પ્રજાની વચ્ચે જવું જોઈએ અને કોંગ્રેસના માણસો સાથે લડીને એ લોકો જીતવું જોઈએ। નાના માણસોને દડાવી ધમકાવી ફોર્મ ખેંચાવવાના, એને ઉચકી જવાના, એને લાલચ આપવાની, આ એ લોકોની। ભારતીય જનતા પાર્ટીને હું અહીંથી ચેલેન્જ આપું છું કે તમે પ્રજાની વચ્ચે જઈને જીતો તો તમારી શું હાલત થાય તે તમે જોજો। એ કોંગ્રેસે એને પોતાના ઉમેદવારોને કશે આઇસોલેટ કરી દીધા છે। બધા ઉમેદવારોને બીજી કોઈ જગ્યા પર શિફ્ટ કરી દીધા છે। જો કોંગ્રેસને ખરેખર એના કાર્યકર્તાઓ પર, એના ઉમેદવારો પર ભરોસો હોય તો એને આ બધું કરવાની કોઈ જરૂર રહેતી નથી। પણ નહીં તો કોંગ્રેસના આગેવાનોને ભરોસો છે, નથી કોંગ્રેસને ભરોસો છે પોતાના કાર્યકર્તાઓ કે પોતાના ઉમેદવારો પર, એને લઈને એમને આઇસોલેટ કરી દીધા છે।